પૂછો પૂછો સ્વામીજી, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બોલો. ને ફરીથી રાજકોટના બધા મહાત્માઓને જેકપોટ લગાડ્યો એ બદલ શુક્રિયા અદા કરું છું. લાખ લાખ શુક્રિયા અદા કરું છું. હવે મારો પ્રશ્ન એ છે કે થોડું નજીક રાખો, અવાજ ધીમો. હા, કોઈને અધ્યાત્મ વિજ્ઞાન પૂરેપૂરું સમજાઈ ગયું ધારો કે, અને એમાંથી કાંઈ પણ સમજવાનું બાકી ન રહે, તો પછી એનો રિવર્સ થાય કે કેમ? અને થાય. સમજાયું તેથી કે રીબર્થ ના થાય એવું નહીં. સમજ્યા પછી ઉપયોગ કરે તો કામનું છે. ના, ઉપયોગમાં સપોઝ લઈ લીધું તો પછી એને રિવર્સ હોય થાય ખરું? ઉપયોગમાં આવે તો પછી ના જ હોય ને. મેં આખી ચોપડી ગોખી નાખી, હવે 100 માંથી 100 માર્ક મળે તો કે ના? ગોખ્યા પછી પરીક્ષામાં જેટલું લખ્યું એટલા જ માર્ક મળે. બોલતા નથી. હા, સમજાય. ગોખી તો નાખી પણ પરીક્ષામાં ભૂલી ગયા તો શું થાય? ખ્યાલ આવ્યો? એમ તમે આ વિજ્ઞાન તો સમજી ગયા પણ સંજોગોમાં ઉપયોગ કર્યો ચૂકી ગયા, તો પછી જવાબદારી કોની આવે? તમારી જ આવે ને. બરાબર. એટલે સમજવું એ સારી વસ્તુ છે, ખોટું નથી, પણ સમજ્યા પછી ઉપયોગ કરશો તો જ અનુભવ થશે. ઉપયોગ નહીં કરો તો અનુભવ નહીં થાય. ખ્યાલ આવ્યો ને? સમજણ સાથે આવશે પણ ઉપયોગ કર્યો હશે તો અનુભવે સાથે આવશે. નહીતર આ સમજણ પાછી બીજા અવતારમાં ઉપયોગ કરવો પડશે. અને આ સમજાઈ જાય ને અનુભવમાં આવે પછી એના જે કસાયો છે એ કસાયો મૂળમાંથી નષ્ટ થાય છે કે પછી એના પર કંટ્રોલ આવે છે? કસાયો આ વિજ્ઞાન સમજાય અને વિજ્ઞાનનો યથાર્થ ઉપયોગ થાય તો કસાય થાય જ નહીં. શું ના થાય? અને કસાય એટલે ભાવ, જેને જોઈ શકાતા નથી. અને કસાય ક્રોધ માનમાં આવેલો એટલે ક્રિયા, જેને જોઈ શકાય છે એને કસાય કહેવાતું નથી. ભાવના કસાયને કસાય કહેવાય, ક્રિયાના કસાયને પરિણામ કહેવાય. આ શરીર કોઈને રાગ કરે, કોઈને દ્વેષ કરે એ પરિણામ છે, પણ જે રાગ દ્વેષ અંદર થાય, જે કોઈને દેખાતો એ સાચો રાગ દ્વેષ છે. એનું ફળ કુદરત આપે છે. આજે રાગ દ્વેષ દેખાય છે એ તો નીકળે છે. સમજાયું કે નહીં? આજે જે મા બાપ મળે છે, હસબન્ડ મળે છે, પરિણામ છે કે પુરુષાર્થ છે? પણ આજે તમે બીજ નાખો છો કે મારે હસબન્ડ આવવા જોઈએ તે બીજ નાખ્યું, હા, પણ એ દેખાય નહીં. એનું ફળ આવશે ને. એટલે ખ્યાલ આવે છે ને બીજ શેનું આવે, ફળ શેનું આવે? જે ના દેખાય અને જે દેખાય છે પોતે જ ફળ છે, એનું ફળ ના આવે. હવે સમજી ગયા? પાકું? એકદમ. અને બીજો પ્રશ્ન મારો એ હતો કે આ જે નિર્વાણ, નિગોદથી નિર્વાણ સુધીની જે ગ્રંથ છે ને એ મેં વાંચ્યો અને એમાં 1650 બંધ થઈ ગયું ભાઈ. બોલો. તો એમાં બધા જ સૂત્રોનું રાજા કહી શકાય એવું કયું ગણાય સૂત્રો? અમને કઈ ખબર ના પડે. અમે તો સંજોગ ગાજીને ભૂલી ગયા હોય. તમારી એને રાજા રાણી જે ગમતું સમજો, એ અમારો વિષય. તમારે તમારી રીતે મહત્વ આપવાનું કે આ સૂત્ર મારા માટે બહુ કામનું છે, કોઈને બીજું કામનું હોય, કોઈને ત્રીજું કામનું હોય. અમે કોણ નક્કી કરીએ? અમે તો સંજોગોને આધીન બોલી ગયા હોય સમજાવવા માટે. ખ્યાલ આવે? એટલે બધા જ સૂત્રો એક જ સૂત્રમાં આવી જાય એવું એક સૂત્રો ગણી શકાય એમાંથી એમ? એટલે સૂત્ર ઘણા બધા એવા હોય કે આખા વિજ્ઞાનના સાર રૂપે હોય, એવા ઘણા બધા સૂત્ર હોય કે ભી તારે મોક્ષે જવું હોય તો કંઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કર કરવાની જરૂર છે. ચાલે? આપણે એમાં સૂત્ર મૂક્યું આપણું, આ દાદા ભગવાનનું સૂત્ર છે. આપણે વિજ્ઞાનમાં મૂક્યું કે તને મન વચન કાયાથી જે કંઈ દેખાય, અનુભવમાં આવે, આ મન વચન કાયા કે બીજાના મન વચન કાયા, એ જો તને કુદરતી રચના દેખાય તો કર્મ નહીં બને, અને નહીં દેખાય તો કર્મ બંધાશે. ખ્યાલ આવી ગયો? બસ આ બધા સૂત્રનો સાર.
બરાબર. હા, એટલે એ રાજા ગણાય ને હમ? બધાને. પણ એટલે કોઈને કયું સૂત્ર કામ લાગે, કોઈને કયું સૂત્ર કામ લાગે, સમજાય છે? બધાને સૂત્રો અલગ અલગ ગમે. ખ્યાલ આવ્યો? એમાં સ્વામીજી એમાં છે ને 1542 નંબરનું સૂત્ર છે ને એ મને બહુ ટચ કરી રહ્યું છે. શું છે? અને એમાં એવું લખ્યું છે કે જે દિવસે તમને આ અધ્યાત્મ વિજ્ઞાન પૂરેપૂરું સમજાઈ જશે ત્યારે જગત આખું તમને રાખના રમકડા જેવું જ લાગશે. એવું જ છે. હા, અને તમે એમ કે આવ્યા ત્યારે કાંઈ લઈને નહોતા આવ્યા અને જવાના છો ત્યારે કાંઈ લઈને એ જવા. તો આપણે આંખે બી જોઈ શકીએ છીએ ને. હા, આ કોઈ ચમત્કારિક વાત તો નથી ને. હા, હવે એ વાતને જેટલી જલ્દી સ્વીકારો એટલું સાચું, બરાબર. ના સ્વીકારો એટલું અજ્ઞાન. મારું મારું કરીને મરી જવાનું ને નવા રાગદ્વેષ કરીને કર્મ બાંધી અને જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરવાનું. વસ્તુ કે વ્યક્તિ સાથે નહીં આવે, પણ તમે કરેલા રાગદ્વેષથી કર્મ બાંધ્યા હશે એ તો સાથે આવશે. બરાબર. સ્વીકારવાનું આપણે છે, વાસ્તવિકતા છે કે આ દુનિયામાં શરીર સહિત સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે જ રહેવાનું છે. તમે લાયા નથી અને લઈ જવાના. માટે રાગ દ્વેષ કરવાની, માલિકી ભાવ કરવાની, કર્તા ભાવ કરવાની, ભોગતા ભાવ કરવાની, દેહાધ્યાસ કરવાની જરૂર નથી. એટલે જ્યારે આ બધા સૂત્રો છે ને એ બહુ સરસ રીતે સમજાઈ જાય એવા મને તો બધા બહુ ટચ થઈ ગયા છે. પણ એક મને પ્રશ્ન એવો થાય કે જ્યારે વ્યક્તિ આ વાંચે અને સમજાઈ જાય બધું, પણ જ્યારે પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે આનો ઉપયોગ કરવાનો આવે ને ત્યારે એ સૂત્ર સામે નજર સામે નથી આવતું કે આપણે લાઇટ કરવી હોય ને સ્વિચ ઓન કરીએ ને લાઇટ થાય એટલી ઝડપથી આ સૂત્ર પાછું દિમાગમાં ન આવે. એટલે પાછા તમે છે ને જે સંસારના બધા મોહ ને આસક્તિને લગાવ હોય ને એમાં લપેટાઈ જાવ છો અને જાણે તો છે કે આ બધું નથી આવવાનું ભેગું અને નજરની સામે જોવે છે કે કેટલાય લોકો અબજો રૂપિયા મૂકીને જતા રહે ને કાંઈ લઈ નથી ગયા. તો એવા લોકોના જીવનમાં એવા બનાવ બને છે કે કોઈને ચા પીવડાવવી હોય ને એક એનો હિસાબ કરે અને અબજો રૂપિયા હોય ને તો પણ પોતાના માટે ન ખર્ચ કરી શકે કાંઈ પણ. તો એ સૂત્રને આપણે અમલમાં મૂકવા માટે એને શું કરવું, શું જાગૃતિ જોઈએ? ના, એટલે કુદરત શું કહે છે કે દરેક વ્યક્તિની પુણ્યના પ્રકારો છે. પુણ્ય એક જ પ્રકારની નથી. કેટલાકને મહેનત છતાંય પૈસા ના મળે જોઈએ એટલા. હા, બરાબર. હા, ખ્યાલ આવ્યો? કેટલાકને ઓછી મહેનતે ઘણા બધા પૈસા મળે. હા, ખ્યાલ આવ્યો? બરાબર. કેટલાકને મહેનત કરેલા પૈસાનો ઉપયોગ કરી શકે અને કેટલાક મહેનત કરીને પૈસા કમાઈને ભેગા કર્યા હોય એ સિક્યુરિટી ગાર્ડની જેમ હાચવે પણ ઉપયોગ ન કરી શકે. અને કેટલાક એવાય હોય હા, કે લોન લઈને જલસા કરે. હા, બરાબર. હા, એવું પ્રકૃતિ ઉપર છે બધું આધાર. હવે એટલે એટલે કેવી પુણ્ય છે એવા એના કર્મના ઉદય છે. પુણ્ય પ્રમાણે બધાની પુણ્ય એવી ના આવે કે જે વસ્તુ પ્રાપ્ત થાય એ ભોગવી જ શકે. કેટલાકને તો પ્રાપ્ત જ ના થાય અને કેટલાકને પ્રાપ્ત થાય તોય ના ભોગવી શકે. હા, બરાબર. એવું જોવા એવા કર્મના ખેલ છે. બરાબર આજની સ્વતંત્રતા નથી. એ જેવા કર્મ કર્યા હતા એવું એને ફળ મળે છે. ખ્યાલ આવ્યો? એટલે એ જ કર્મ હોય છે ને. હા, માણસ એટલા બધા કંજૂસ હોય છે પ્રકૃતિએ કરીને હા, કે માણસને છેલ્લે સુધી લોભ જતો નથી. શું નથી જતો? લોભ નથી જતો. એક કાકાને 4 દીકરા હતા. કેટલા? ચાર. એ ચારેય દીકરો મોટા થયા તોય કાકા દુકાનનું કામ પોતે જ સંભાળે. ભલે છોકરાઓ પાસે કામ લે પણ સંભાળે તો પોતે જ વહીવટ બધો. એમ કરતા કરતા છોકરાઓ હોશિયાર થઈ ગયા, મોટા થઈ ગયા, છોકરાના ઘેરે છોકરા થઈ ગયા પણ વહીવટ છોડે નહીં. એમ કરતા ધીમે ધીમે ઉંમર થઈ, માદા પડ્યા, પથારીવશ થયા. કેવા થયા? પથારી ડોક્ટરે કીધું કે હવે લાંબુ ચાલે એવું નથી. નથી. હવે 24 કલાક પણ માંડ કાઢશે
આવું કહી દીધું હા એટલે ચારે ચાર છોકરાઓ બચારા ચારે દિશામાં બાપાની આજુબાજુ બેસી ગયા અને બાપા તો ધીમે ધીમે શ્વાસ લે છે, હવે હાથ પગ પણ ચાલતા નથી. ને ધીમે રહીને આંખો ખોલીને કહે છે, પહેલા નંબરનો છોકરો ક્યાં છે? હા ખ્યાલ આવ્યો? હા નાનો છોકરો એને પહેલો નંબર કે છે, છેલ્લેથી પહેલો. હા તો કે આ તમારા પગ પાસે બેઠો છે. હા 2 નંબરનો ક્યાં છે? તો કે જમણી બાજુ બેઠો છે. બરાબર. તો પણ કે 3 નંબરનો ક્યાં છે? તો કે ડાબી બાજુ બેઠો છે. હા તો કે 4 નંબર તો દેખાતો જ નથી, તો કે માથા પાસે બેઠો છે. તો પછી દુકાન કોણ ગયું છે કે ના સમજાયું? સમજાય છે. એટલે લોભ એવો છે તો શું કરે પછી? મરતી વખતે દુકાન છૂટતી નથી. એટલે એ તો રહે હવે. એટલે સ્વામીજી આ જે લોભની ગાંઠ છે એ ગાંઠ જેને લોભ હોય એને પોતાને દેખાય તો જ દૂર થાય કે દૂર થાય જ નહીં, ભેગી આવે સૂક્ષ્મમાં બીજા ના, લોભની ગાંઠ અત્યારે લોભ છે તો ગાંઠ ઉકલે છે, ઉકળે. પણ ઉકલતી વખતે જે બીજ કાઢે કે હા મેં કર્યું એ બરાબર કર્યું છે, આવી તો જાગૃતિ મને હોવી જોઈએ લક્ષ્મી માટે, એ પાછું નવા લોભનું બીજ નાખે છે. ખ્યાલ આવે? અત્યારે જે લોભ દેખાય છે એ તો પરિણામ છે, પરિણામ. પણ એ પરિણામ વાળા ભાગમાં પોતે નક્કી કરે છે કે આ હું કરું છું એ બરાબર કરું છું, એટલે પાછું નવા બીજ હવે સમજી ગયા? હા એટલે એ તો સમજી ગઈ. તો પ્રકૃતિ છે એ આ અધ્યાત્મ જ્ઞાન સમજવાથી કે ઉપયોગ કરવાથી પ્રકૃતિ બદલાય માણસની, વ્યક્તિની પ્રકૃતિ બદલાય? બિલકુલ ના બદલાય. પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય બધાની. તો એ પ્રકૃતિ તો કુદરતની છે, કંટ્રોલ કુદરતનો છે, આપણે કેવી રીતે બદલીશું? તો પછી એમ કે જે અધ્યાત્મ વિજ્ઞાન એને અનુભવમાં લીધું પ્રેક્ટિકલ લાઈફમાં, તો પ્રકૃતિ એ જ પ્રકૃતિ લઈને દ્રષ્ટિ બદલાય, ભાવ બદલાય, મન વચન કાયાનું વર્તન બદલાય અને ભાવથી ભાવ બદલાય, આજમાં કોઈ ફેરફાર ના થાય. સમજી ગયા? અહિંસા પરમો ધર્મ માનનારો પણ યુદ્ધ કરે, બોલતા નથી. તો હા સમજાય છે? સમજાય. પણ સ્વામી વૈરાગી જીવ પણ મહેલમાં રહેતો હોય એના કર્મ છે, હોય વૈરાગી, પણ એને ગયા અવતારના કર્મથી મળ્યું છે તો શું કોઈ ત્યાગ કરે? સમજાય છે ને? સમજાય. તો એટલે આજના સંજોગો જે છે એ ભોગવટા રૂપે છે પણ બાધક નથી, જો અજ્ઞાન ના હોય તો. અને અજ્ઞાન હોય તો પાછા જેવા બીજ પડશે એ પ્રમાણે નવા બંધ પડશે અને એના ફળ પણ ભોગવવા પડશે. પણ આ જન્મમાં ધારો કે એને અધ્યાત્મ વિજ્ઞાન સમજી ગયા અને એને ઘણું બધું એપ્લાય પણ કર્યું, તો પછી એ પ્રકૃતિ બદલાણી કહેવાય એની કે એની પ્રકૃતિ કંટ્રોલમાં રહે? ભાવ બદલાયા કહેવાય. પ્રકૃતિની ભાવ બદલાય, દ્રષ્ટિ બદલાય, જેનું ફળ નેક્સ્ટ. આજે કશું ના બદલાય. એટલે પ્રકૃતિ તો બદલાય જ નહીં ને? પ્રકૃતિ બદલાય કે સુધારે બાળવાની ખરી, બોલતા નથી. મારામારી કરે તોય બાળવાની, ને અહિંસક હોય તોય, બાળવાની પૈસા વાળો હોય તોય, બાળવાની અને ભિખારી હોય તોય, કોઈ બળે પરણેલો હોય તોય, બળે. અને કુંવારો હોય તોય. તો એમાં હું ઊંડા ઉતરો છું? જેને બાળવાનું છે સમજાઈ ગયા. બાળવાનું છે એમાં ઊંડા ઉતરવાનું. સાચી વાત. હા, બરાબર. દ્રષ્ટિ બદલો, ભાવ બદલો, અનુભવની મેચ્યોરિટી લાવો. આમાં ફેરફાર કરીને શું કરશો? પાડવાનું છે. અને આ જ્ઞાન છે અધ્યાત્મ વિજ્ઞાનનું જ્ઞાન એ પ્રકૃતિ બદલવા માટે નથી, દ્રષ્ટિ બદલવા માટે છે. બરાબર. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ખ્યાલ આવ્યો? સૃષ્ટિ બદલી શકાય પણ દ્રષ્ટિ બદલી શકાય. બદલી શકાય. હવે સમજી ગયા? સૃષ્ટિ એટલે કર્મ ફળ, એમાં ફેરફાર, ન થાય. પણ દ્રષ્ટિ તો બદલી શકાય ને, કારણ કે દ્રષ્ટિ એ તમારો પુરુષાર્થ છે, મન વચન કાયા એ તમારો પુરુષાર્થ નથી, એ તો પરિણામ છે, એમાં કોઈનું ચાલે. નહીં. તો આ દ્રષ્ટિ બદલવા માટે જાગૃતિની જરૂર ખરી ને? હાશ તો તારે જાગૃતિ જો હોય તમારામાં વધારે તો આ જે બધી પ્રકૃતિની આ જે આ
અસર ના થાય. તું મેં થાય છે નાની નાની વાત. એ ભલે ને થાય, એ તો પ્રકૃતિ કહેવાય. ખ્યાલ આવ્યો? એ તો પ્રકૃતિ કહેવાય. પણ આ જે થાય છે તું મેં એ મને ગમે છે તો પાછું બીક પડશે. પણ એ તું મેં આપણને કુદરતી રચના જોતા આવડે તો નવું બીજ ના પડે. અને આ ડોનેશન જે બધા કરે છે ને એમાં કેટલાક ડોનેશન એવા હોય છે કે કોઈકના દબાણથી કરે છે અને સ્વેચ્છાએ નથી કરતા. તો દબાણથી જે કરેલું ડોનેશન હોય એ ડોનેશન નો પછી એને ફળ ન મળે ને અત્યારે મળે, નેક્સ્ટ બર્થમાં ના મળે. અત્યારે મળે. અત્યારે હાર તોરા કરી નાખે. જીવતા આમ તો મર્યા પછી પહેરાવે, પણ આ જીવતા પહેરાવે. પણ કોઈના દબાણથી કર્યું હોય તો હા, એટલે તો કીધું ને, એટલે અત્યારે તો હાર તોરા થઈ જાય ને, પણ આપ્યા એટલે નેક્સ્ટ બર્થમાં એનું ફળ ન મળે. સમજાઈ ગયું. ભાવનું ફળ મળે છે, ક્રિયાનું ફળ નથી મળતું. ક્રિયાનું ફળ તો અત્યારે મળે. નોકરી કરો તો પગાર આજ અવતારમાં મળે. બહેનો તો વાઈફ આજ અવતારમાં મળે. પૈસા આપો તો ઘર આજ અવતારમાં મળે. ક્રિયાનું ફળ મળે, ભાવનું ફળ નેક્સ્ટ બર્થમાં મળે. હવે સમજી ગયા? એકદમ સમજી ગઈ. અને સ્વામીજી મારે પૂછવાનું બીજું કે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ સત્સંગ કર્યા અધ્યાત્મ વિજ્ઞાનમાં એ બધાનો સારાંશ આ 1650 વાળા સૂત્રમાં આવી જાય છે. એ તો ભાઈ જેને જે ગમે તે સાચું થાય. એ તો વ્યક્તિગત વસ્તુ છે. કોઈને કયું સૂત્ર ગમી જાય, કોઈને કયું સૂત્ર ગમી જાય એ બરાબર. પણ એમ કે આપે જે કંઈ જ્ઞાન આપ્યું અત્યાર સુધીમાં જેટલું પણ એમાં મોસ્ટ ઓફ તો આમાં 1650માં આવી જાય જતું હશે ને. હા, એટલે જેને જેવું સમજાય એ સૂત્ર એના ઉપર આધાર રાખે ને. સૂત્ર ગમે એટલું સારું હોય પણ ના સમજાય તો સમજાવવું તો જોઈએ ને. સમજાવના તો પછી બરાબર. ખ્યાલ આવે. એટલે મને તો બહુ ઘણી ટચ કરી ગઈ છે દુનિયા. અને મેં તો એનું એક નામ મારું પર્સનથી નામ પાડ્યું છે 56 ભોગ. 56 ભોગ. હું એને 56 ભોગ કહું છું. એનું કારણ છે કે એમાં કઈ બાકી જતું જ નથી મને એવું લાગશે. એટલે બે ત્રણ વખત મેં રિફર કર્યું જેનાથી આપણું કામ નીકળતું હોય એ આપણા માટે શ્રેષ્ઠ છે. કામ નીકળવું જોઈએ બસ. બરાબર. હું તો ખ્યાલ આવે ને? બે જ ખુશ છું વાંચીને. બસ, અને દરરોજ એનો સ્ટડી કરું છું. બહુ સરસ, બહુ સરસ. દરરોજ ચિંતન મનન બધું કરું છું. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. હવે આપણે ચાર્જિંગ વાળો પાર્ટ છે જે પુરુષાર્થ કરે છે. પ્રતિષ્ઠિત આત્મા આપણે બે પ્રકારના કીધા, ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત. બરાબર. હવે આ ચાર્જિંગ વાળો પાર્ટ છે એમાં પુરુષાર્થે કરીને દ્રષ્ટિએથી હું શુદ્ધ આત્મા છું એનું લક્ષ્ય રાખવાનું છે. અને આ મન વચન કાયા કુદરતી રચના છે. એ અને આ ઇન્દ્રિયોથી દેખાય છે બધું કુદરતી રચના છે. ફિઝિકલ અને અંદરથી ચાલે છે સૂક્ષ્મમાં વિચાર રૂપે એ બધું કુદરતી રચના જ છે. આ વિઝન આપણે જ્યારે પુરુષાર્થમાં ગોઠવીએ છીએ ત્યારે આ લાઈવ વાળો પાર્ટ છે એ ખ્યાલ આવે. પછી એવું ખ્યાલ આવે કે આ લાઈવ વાળો પાર્ટ છે એનાથી હું જુદો છું. તો ઈ ટાઈપનું વિઝન એટલે હું એટલે આત્મા તો એના જુદો જ છે ને. હા, એ તો એનાથી જુદો છે. એટલે આ રાઈટ પણ એ લાઈવ વાળો ભાગ ખાલી જે જુદો દેખાય છે ને એ પ્રકાશક જ છે. એ પુરુષાર્થ કરે. હા, પુરુષાર્થ નથી કર્મ ભોગવે નહીં. એની હાજરીમાં કર્મ ભોગવાય અને પ્રતિષ્ઠિત આત્મા લાઈવ પુરુષાર્થ પણ. એટલે આ વિઝન છે એને આપણે લાઈવમાં સ્થિર રાખવા આપણે પુરુષાર્થ કરી છીએ અત્યારે. પછી લાઈવમાં સ્થિર રાખવા માટે એને આપણે ટ્રાય કરી છીએ. અત્યારે શું થાય કે સંજોગોમાં હાજરીએ છૂટી જાય. બરાબર. એટલે આ ટાઈપનો પુરુષાર્થ ચાલે છે. પછી આપણે સ્થિર રાખવા માટે હવે ધીમે ધીમે પ્રયત્ન કરી છીએ. વિઝન સેટ કરવા માટે પ્રેક્ટિસ કહેવાય. હા, પ્રેક્ટિસ કરી આ ચાલે. પછી અંદરથી એવું લાગે કે આ પુરુષાર્થ કરે છે એનાથી હું જુદો છું. એ ટાઈપનું છે. સાચું, આત્મા તો જુદો જ છે. પણ આત્માને પુરુષાર્થ હોય નહીં. હા, બરાબર. અને આત્મા કર્મ બાંધતો નથી. ને આત્મા કર્મ ભોગવતો નથી. બાંધે છે કોણ?
લાઈવ લાઈવ વાળો વાળો ભોગવે છે કોણ? ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ વાળો વાળો. હા હા તો ત્યાં જ તો જાગ્રત રહેવાનું છે. બરાબર. આત્મા તો બાંધતોય નથી ને ભોગવતોય નથી. એટલે એનાથી જુદો એવો છું હું, એવું ફીલ થાય અથવા તો એવું છે જે સંજોગોમાં એમાં લાગે એ ખોટું બરાબર જ નથી. છે ને? ખોટું નથી, એ સાચું વાત છે. પણ હા હા જાગૃતિ મહત્વની છે બરાબર. કે આત્મા સિવાય મારું કે હું કશું છું નહીં. કુદરતી રચના જ શરીરે છે. મારું નથી ને સંજોગો મારા નથી, નથી. સત્તા સંપત્તિ સંબંધ પણ મારા નથી નથી. બસ. એ રે કોને? લાઈવ પ્રતિષ્ઠિત લાઈવ વાળાને. આત્માને રાખવાનું નથી. આત્મા તો સંપૂર્ણ ચેતન છે. બરાબર. આત્મા તો અનંત જ્ઞાન વાળો છે. એ તો ભૂલ કરીએ કેમ? નહીં. પણ એની હાજરીમાં અજ્ઞાનતાને કારણે, અહંકારને અજ્ઞાનતાને કારણે જે બીજ પડ્યા છે એનું કુદરત શું આપે છે? ફળ. એટલે આત્માનો અનુભવ તો છે જ નહીં, તો લાસ્ટ બર્થમાં જ આત્માનો અનુભવ થવાનો છે. અનુભવ ના થાય પણ એવું અત્યારે આપણને ખબર પડે ખરી કે આત્માના પ્રકાશમાં આ બધું થઈ એટલે રહ્યું આ છે. બિલીફ વાળા પાર્ટને જ ખ્યાલ આવે ને કે આનાથી હું જુદો છું એ જ. એને જ ખ્યાલ આવે ને. ઓકે હા એને જ ખ્યાલ આવે. બરાબર. એને જ ખ્યાલ આવે. હા અત્યારે આ લાઈટ ચાલે છે હા હા તો લાઈટને ખબર પડે કે લાઈટ ચાલુ છે? ના. હા લાઈટ નો પ્રકાશ ભોગવનારને ખબર ત્યાં લાઈટ લાઈટ ચાલુ ચાલુ છે. છે. બરાબર. એવી રીતે. હા 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 એ તો એના સ્વભાવમાં છે. લાઈવ વાળા પાર્ટને ખબર પડે. યસ યસ. કોઈ પણ પ્રકારની અનુભૂતિ લાઈવ વાળા ભાગને જ થાય. આત્મા તો એના સ્વભાવમાં જ હોય છે. સ્વભાવમાંથી બહાર નીકળતો નથી નથી અને પ્રકૃતિ પાસે કોઈ જ્ઞાન ગુણ નથી. નથી. માટે એને બાળીએ છે. એટલે ડિસ્ચાર્જ વાળા થ્રુ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ થ્રુ ફળ આપે છે. બસ બસ બસ. બરાબર. એટલે આવી રીતે મિકેનિકલ પ્રક્રિયા ચાલ્યા કરે છે. ખરેખર પ્રભુ આ સાયન્સ સમજી અને વિઝનમાં ઉપયોગ કરી અને એટલું સીધું સાદું ને સરળ તમે અમને આપી દીધું છે ને કે આમ મોઢામાં કોળીઓ આમ ભરી તૈયાર જ આપી દીધો છે, પણ હવે બસ ખાલી ચાવવાનું એટલે means કે એનો અનુભવ કરવા માટેનું જ હવે આગળ વધવા પ્રયત્ન કરી. બહુ બહુ આનંદ થાય છે પ્રભુ. જય સચિદાનંદ. જય. અને આપનું આયુષ્ય આમને સ્વસ્થ રહીએ અને અનેક જીવો બસ આ જ્ઞાન દ્રષ્ટિને પામે અને મુક્તિના માર્ગે આગળ વધે. એ જ અંતર્યામી પરમાત્માને પ્રાર્થના. જય સચિદાનંદ. બોલો, હજુ ટાઈમ છે, બોલો. પછી હમણાં સમય પાછો પૂરો થઈ જશે. સત્સંગ છે એમ કઈ શરૂઆત થઈ અને પૂરો પણ રસ્તામાં કોઈ એક્સિડન્ટમાં ભાઈ હોય અને એનો ફ્રેક્ચર હોય અને આપણે કહીએ કે આ તો એનું કર્મ છે અને આપણે ત્યાંથી નીકળી જઈએ, તો પછી આપણું કર્મ લાગે કે ન લાગે? એનું કર્મ છે એટલે શું? કર્મ દરેકનું વ્યક્તિગત જ હોય ને. હા, એટલે એ મદદ માટે બધાને કહેતો હોય ને આપણે એમથી નીકળી જાય કે આ તો પણ મદદ માટેના સંજોગો હોય તો કરે ને. મારે મદદ કરવી છે પણ પૈસા નથી, તો મારે મદદ કરવી છે પણ ટાઈમ નથી, તો મારી ટ્રેન ઉપડે છે, શું કરવું? તો મદદ પણ સંજોગાધીન થાય ને. મારે કોઈને મદદ કરવી છે પણ મને આવડત જ નથી, તો મદદ કરવા માટે પણ સંજોગો કરવી જોઈએ. માનવતાથી એ વાત સાચી, પણ સંજોગો જોઈએ ને. ના જોઈએ? કોઈ છોકરો કે મારે ભણવા માટે પૈસા નથી, ફી જોઈએ છે, તો મદદ કરશો? તમે કહો મારા પાસે પૈસા નથી, તો કેમ ના કરશો? સમજાય છે? મદદ કરવી એ સારી વસ્તુ છે, પણ સંજોગો જોઈએ ને પાછા. ખ્યાલ આવી ગયો? હવે આપણી ટ્રેન ઉપડવાની હોય, બરાબર છે, અને કોઈ કહે કે ભાઈ મને જરા આટલી વસ્તુ પહેને પહોંચાડી આવે ને, તમે પહોંચાડી શકો? તમે સક્ષમ છો પણ સંજોગ નથી, તો શું કરો? એટલે મદદ પણ સંજોગાધીન થાય છે. સમજાય છે? ફિઝિકલી મદદ સંજોગાધીન, હેલ્પ કરવાના ભાવ કરી શકો. શું કરી શકો? પણ સંજોગો તો કુદરત જ આપશે ભાઈ. ઘણી વખત આપણને ભાવ થાય પણ સંજોગ ના હોય, શું કરીએ? સમજાય છે ને? બોલો.
મહાનુભાવો, મહિલા મંડળ બાયલા મંડળ બે બોલે. મહિલાઓએ પ્રશ્ન પૂછવાનો ને. હવે તો પાર્લામેન્ટમાં 33% માગે છે. કેટલા? બરાબર ને? મહિલા સશક્તિકરણનો પ્રોગ્રામ આપણા પ્રધાનમંત્રીએ ઉભો કર્યો છે. બોલતા નથી. બરાબર કે નહીં? તમને બધાને પ્રશ્નોનું સમાધાન થાય છે કે નથી થતું? સમજાય છે ને વાતો? સમજાય તો પૂછવાનું, અને પ્રશ્નો હોય તો જ પૂછો. આપણે ઊભા કરવાનું નથી કહેતા, પણ માણસોને અનેક પ્રકારની મૂંઝવણ હોય ને તમારે અત્યારે આ સોલ્યુશન લેવાનો એક સંજોગ વાંચ્યો છે, તો આપણે પૂછી લેવું. આપણે પ્રશ્નની ફી તો લેતા પછી શું વાંધો છે? ખ્યાલ આવે? બોલો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. આપણું એમ કહેવાય છે કે નિરંતર કેવળ દર્શન હોવું જોઈએ. થોડીક દર્શનમાં કચાશ થઈ જાય છે, ભળી જવાય છે, તો દર્શન વધે કેમ? એના માટે ના, એટલે પ્રેક્ટિસ ચાલુ રાખવાની. એટલે કુદરતી રચના જોયા રાખવાની. આપણા સિવાય બધું એટલું જ જોવાનું છે. કુદરતી રચના જોતા આવડ્યું એટલે તમે માલિક નથી, કરતા નથી, ભોગતા નથી ને શરીર નથી. સમજી ગયા? તો પછી રાગ દ્વેષ કરવાનું કોઈ કારણ. સમજી ગયા? આ જેટલું દેખાય એટલું છૂટા રહેવાશે, નહીં દેખાય બળી જશું તો નવા બીજ પડશે. આ સીધી સાદી વાત છે. આમાં કોઈ ચમત્કાર નથી. આમાં તમારો ધર્મ કયો, ગુરુ કયા, ભગવાન કયા, ક્રિયા કઈ, મંદિર મંત્ર કયું, એવું આવતું અને જરૂર પણ નથી. સમજાય છે? પોતાની જ અજ્ઞાનતા પોતાને બાધક બને છે. ખ્યાલ આવ્યો? પોતે ગુનો નથી કર્યો તો આ દુનિયામાં કોઈ નામ દેનાર નથી, અને ગુનો કર્યો છે તો કોઈ છોડાવનાર પણ. રામકૃષ્ણ મહાવીરને પણ કર્મ ભોગવવા એવો કુદરતનો અફર કાનૂન છે. બધા માટે કેવો છે? એક જ સરખો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મૂળ ધર્મ અને કુળ ધર્મ ઉપર બોલવાનું સમજાવો. મૂળ ધર્મ અને કુળ ધર્મ. કુળ ધર્મ એટલે માણસને જન્મજાત જ પ્રાપ્ત થાય, જેમાં પસંદગી હોતી નથી. જે કુળમાં જન્મ્યો એ જ એનો ધર્મ. બ્રાહ્મણ કુળમાં જન્મ્યો તો બ્રાહ્મણ કહેવાય, વૈષ્ણવ કુળમાં જન્મ્યો હોય તો વૈષ્ણવ કહેવાય, જૈન કુળમાં જન્મ્યો હોય તો જૈન કહેવાય. કુળ ધર્મ જન્મજાત મળે અને કુળ ધર્મ શરીરને મળે. શેને મળે? કારણ કે જન્મ કોનો થાય? શરીરનો. સમજાય છે? અને મૂળ ધર્મ એ દ્રષ્ટિનો ધર્મ છે. શેનો છે? એ બહાર દેખાય. મૂળ ધર્મથી મોક્ષ છે. મૂળ ધર્મ એટલે આત્મા ધર્મ, કુળ ધર્મ એટલે પ્રકૃતિનો ધર્મ. મૂળ ધર્મ એટલે જોવું, જાણવું અને છૂટા રહેવાનો ધર્મ. કુળ ધર્મ એટલે કરવાનો ધર્મ. આમ કરો, આમ ના કરો, આમ કરો, આમ ના કરો, એ બધા કુળ ધર્મ કહેવાય. મૂળ ધર્મમાં કશું કરવાનું ના હોય, છૂટા રહેવાનું હોય. મન વચન કાયા અને તેની અવસ્થાથી છૂટા રહેવું એ મૂળ ધર્મ છે. અને મન વચન કાયા દ્વારા ક્રિયાઓ કરાવી એ બધા કુળ ધર્મ છે. કુળ ધર્મથી સંસાર છે, મૂળ ધર્મથી મોક્ષ છે. કુળ ધર્મો અનેક પ્રકારના હોય, મૂળ ધર્મ અનેક પ્રકારના એક જ હોય. અને કુળ ધર્મ એ પ્રાપ્ત થાય, અને મૂળ ધર્મ દ્રષ્ટિ સાચી મળે તો અનુભવમાં આવે. એ પ્રાપ્ત કરવાની વસ્તુ એ અનુભવવાની વસ્તુ છે. અને કુળ ધર્મ પ્રાપ્ત થાય એ જતોય રહે અને બદલાઈ પણ જાય. મૂળ ધર્મ ક્યારે બદલાય નહીં. બીજો પ્રશ્ન, વિજ્ઞાન સ્વરૂપ અને વિજ્ઞાન ઘન સ્વરૂપ એટલે શું? વિજ્ઞાન સ્વરૂપ અને વિજ્ઞાન ઘન સ્વરૂપ એટલે શું? આ દુનિયા વિજ્ઞાન સ્વરૂપ છે. શું છે? વિજ્ઞાન સ્વરૂપ. અને આ વિજ્ઞાન સ્વરૂપને જાણનારો એ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, જેના આધારે આ કર્મ બંધાય છે, જન્મ મરણ થાય છે અને કર્મ ભોગવાય પણ
એની હાજરીથી, પણ એ બાંધતો કે ભોગવતો એ વિજ્ઞાન ગણ છે. પણ અવસ્થાઓ, આ દુનિયાની અવસ્થા, મન વચન કાયની અવસ્થા, એ બધું વિજ્ઞાન સ્વરૂપ છે. અને આત્મા વિજ્ઞાન ઘન એટલે જેની હાજરીમાં ક્રિયા થાય. અને વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક ક્રિયાવાળું. કેવી ક્રિયાવાળું? એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. અને પેલું વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય, એની હાજરીમાં થાય. આત્મામાં કોઈ પ્રક્રિયા હોય, અને વિજ્ઞાન એટલે પ્રક્રિયા. સંજોગો ઉત્પન્ન પણ થાય અને નાશ પણ થાય. બીજનું ફળ પણ, જન્મ જીવન મૃત્યુ પણ, એ બધું વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. કર્મ ને કર્મનું ફળ મળવું એ વૈજ્ઞાનિક પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? અને આત્મા વિજ્ઞાન ઘન છે, એમાં કોઈ પ્રક્રિયા નથી. એટલે આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય. આત્મા વિજ્ઞાન સ્વરૂપ ના કહેવાય. પ્રતિષ્ઠિત આત્મા વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, પ્રકૃતિ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, આ બ્રહ્માંડ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય. જ્યાં પ્રક્રિયા છે એને વિજ્ઞાન સ્વરૂપ લાગે. ખ્યાલ આવ્યો? જ્યાં સ્વભાવ છે ત્યાં વિજ્ઞાન ઘન કહેવાય. એમાં કોઈ ફેરફાર કે બદલાવ થતો નથી. આત્મા કાયમનો, ગુણો કાયમના, સ્વભાવ પણ, અસ્તિત્વ પણ ક્યારે બદલાય, એ વિજ્ઞાન ઘન કહેવાય. સમજાય? બોલો. પ્રકૃતિમાં પરમાત્મા જોવા એટલે શું? પ્રકૃતિમાં પરમાત્મા જોવા એટલે વિનાશીમાં અવિનાશીના દર્શન કરવા. પ્રકૃતિ વિનાશી, પરમાત્મા અવિનાશી. પ્રકૃતિને બાળવાની, પરમાત્મા બળે. આપણે આ પ્રકૃતિમાં પરમાત્મા છે ત્યાં સુધી જીવતા છે. પરમાત્મા નીકળી ગયા તો આ શું છે? મળતું છે. યસ કે નો? હા. એટલે પ્રકૃતિમાં પરમાત્મા જોવા એટલે આ જે વિનાશી અવસ્થા છે, જે કુદરતી કાનૂનને આધીન છે, એની અંદર અવિનાશી એવા જ્ઞાન દર્શનવાળા આત્માને સમજવો, અનુભવવો, લક્ષમાં રાખવું. સમજાય છે? અને આત્મા છે તો જ પ્રકૃતિ કામ કરી શકે, નહીં તો ના કરી શકે. આત્મા કરતો નથી, પણ આત્માની હાજરીથી થાય છે. સમજાયું? બીજું શું પૂછવું છે? પતી ગયું? જય સચિદાનંદ. જય સચિદ. નજીક રાખો, નજીક. હવે કેટલીક વાર એવું બને છે કે માણસે આ બધું ખૂબ વાંચી લે છે, અને જ્યારે એ કમલેશાનંદજીને સાંભળે ત્યારે બધું ઓકે ઓકે એને થાય છે. અને પછી જ્યારે સંજોગો ઊભા થાય છે ત્યારે એ માણસને હિસાબ કરવા મળે છે, મારી વાત સાચી છે, અને થોડી વાર એ માણસ ગવાય પણ છે. અને પછી જ્યારે સમજ જાય છે ત્યારે એમ લાગે છે કે આ મારે નહોતું કરવું, આ તો બધું ક્ષુલ્લક છે, આ હું કરીશ તો કે દિવસ આગળ વધીશ, આનું માણસે શું કરવું? કશું નહીં. પ્રકૃતિ ગમે તે કરે, કુદરતી રચના જોવું, ઊંડા ઉતરવું નહીં. પ્રકૃતિ બધું કરી શકે, એના બીજના પ્રમાણે કરે છે. આપણે ભળી જઈએ તો આપણી ભૂલ, અને કુદરતી રચના જોઈને છૂટારો તો તમારી કોઈ ભૂલ નથી. પ્રકૃતિ ગમે તેવી ના હોય. ભળીને પાછા એ સુધારો કરે તો એણે જે ભૂલ કરી હતી એનું પાછું પરિણામ ખરું કે નહીં? શું સુધારો કરે? દાખલો આપો. ધારો કે એણે કોકને દોષિત ગણ્યા, અને પછી એને યાદ આવ્યું કે આ તો કુદરતી રચના છે, મારે આ ન કરવું જોઈએ, તો એણે જે પેલા ભૂલ કરી કુદરતી રચના ન જોવાની, એનું પરિણામ ખરું? કુદરતી રચનાને કોઈ પણ મન, વચન, કાયાની ક્રિયા સાથે લેવા દેવા નથી. ક્રિયા ગમે તે હોય, કુદરતી રચના દેખાય તો તમે છૂટા, કુદરતી રચના ન દેખાય તો તમે બંધાયેલા. ક્રિયા કોઈ પણ હોય. આ આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રકૃતિ બદલવા, સુધારવા, ફેરવવાનો માર્ગ, પ્રકૃતિથી મુક્ત રહેવાનો માર્ગ છે, અને પરમાત્માની અનુભૂતિ કરવાનો માર્ગ છે. આને સુધારવાનો માર્ગ, આને તો વાળવાની છે. સારી હોય તો વાળવાની, ખરાબ હોય તો સુધારવાનું છે જ નહીં. આજ તો બધી ઉપાધિ થઈ ગઈ ને. બોલો સ્વામીજી, એક પ્રશ્ન મારો એવો છે કે આ યોગ માર્ગમાં જે અષ્ટસિદ્ધિ અને નવનિધિ
કહેવાય છે, બરાબર? તો એ અષ્ટસિદ્ધિ અને નવનિધિ એ જેને પ્રાપ્ત થાય એને મોક્ષની સાથે નિસ્બત કરો કે એ શા માટે, એટલે એ ક્યાં કામ લાગે સંસારમાં. સંસારમાં? હમ. મોક્ષની સાથે એને કોઈ નિસ્બત નથી. મોક્ષને કોઈ દુનિયાવી સિદ્ધિની, કુદરતી સિદ્ધિની જરૂર નથી. એ પોતે જ ચેતન અવિનાશી હરણ શક્તિ વાળો છે જ. એને દુનિયાની કોઈ શક્તિ નહીં, કુદરતની કોઈ પણ શક્તિ નહીં, પ્રાકૃતિક કોઈ શક્તિ નહીં, આત્માને જરૂર નથી. તો આ જે અવધિ જ્ઞાન એ કહેવાય, બધા જ્ઞાન બધા આત્મામાં આત્માની અનુભૂતિ માટે જરૂર નથી. જ્ઞાન ખરા, જરૂર નથી. બરાબર. ખ્યાલ આવ્યો? આ તો અવધિ જ્ઞાન એટલે શું કહેવાતું હતું પહેલા જમાનામાં, કે માણસ અહીંયા બેઠા બેઠા આંખો બંધ કરીને 500 ફૂટ, 5000 ફૂટ, 50,000 ફૂટ દૂર પણ અહીંયા બેઠા બેઠા જોઈ. ખ્યાલ આવ્યો? એટલે એને અવધિ જ્ઞાન કહેવાતું હતું. શું કહેવાતું હતું? હવે તો અહીંયા બેઠા બેઠા ઉગાડી આંખે અમેરિકામાં શું થાય છે એ દેખાય છે, બોલતા નથી. તો એને અવધિ જ્ઞાન નું કહેવાય. એટલે એક કામનું નથી ને. અત્યારે અમેરિકામાં જે થાય છે એ ટીવીમાં લાઈવ રિલે કરે તો દેખાય કે નહીં? દેખાય. તમારા કોઈ સંબંધી એના ઘરમાં બેઠા હોય અને વિડીયો કોલ કરે તો ઘરમાં શું ચાલે દેખાય કે નહીં? દેખાય. તો પછી એ ગાનને શું કરવાનું? બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એમાં ટાઈમની બરબાદી જ કહેવાય ને. ઊંડા ઉતરવું નહીં. હોય તોય વાંધો નહીં, ના હોય તો વાંધો નથી, પણ એ બધા પ્રાકૃત ગુણો છે, આત્માના ગુણો ને આત્માની અનુભૂતિ માટે સહાયક પણ. બસ. મારો એ પ્રશ્ન છે સ્વામીજી કે આપણે બીજો અવતાર ન લેવો હોય, મોક્ષની પ્રાપ્તિ કરીએ તો શું કરવું? આ વિજ્ઞાનનો ઉપયોગ કરો, અજ્ઞાનનો નાશ કરો. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાશે, જન્મ મરણ લેવા પડશે. બસ. અજ્ઞાન 0 કરો તો કર્મ નહીં બંધાય, તો જન્મ મરણ નહીં થાય. જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય. અજ્ઞાનનો નાશ કરો, બસ. બીજો કોઈ રસ્તો નહીં. અજ્ઞાન શું છે એ જાણી લો. અજ્ઞાન એટલે, અજ્ઞાનનો મતલબ શું થયો? જે તમારું નથી એને તમારું માનો છો, એ અજ્ઞાન. એટલે છોડી દેવું. એટલે એને મહત્વ આપવું નહીં. બસ. જોયા કરવું કુદરતી. બસ. ક્રોધ આવતો હોય દાખલા તરીકે વ્યક્તિને, તો એનો ઉપાય શું ક્રોધ સમાવવાનો? ક્રોધ આવે છે કે જાય છે? આવે છે. પછી કેટલા મહિના સુધી રહેશે? નહીં એટલે તો દાખલા તરીકે કેમ તો છોડાવો? જ્યારે આવે ત્યારે જ જઈ રહ્યો છે. જન્મ્યો ત્યારથી મરી જ રહ્યો છે માણસ, બોલતા નથી. એટલે તો ક્રોધ આવે છે કે જાય છે? ક્રોધ આવે જ નહીં, એવું શું ઉપાય કરવો? બીજ ના નાખો તો ફળ નહીં આવે. આપણે કઈ ચાય કરીને થોડા ક્રોધ કરતા હોય તો ક્રોધ આવી જતો હોય. બીજ નાખ્યું છે ને. શું નાખ્યું છે? એ તો આટલા જ્ઞાનમાં નાખ્યું હોય ને, અત્યારે તો ન નાખ્યું હોય. તો એનું તો આ ફળ છે ને. તો હવે શું ઉપાય કરવો એમ? હવે બીજ નહીં નાખવાનું. હજુ નથી ખબર પડતી? બહુ નથી ખબર પડતી. બીજ એટલે કર્મ. કર્મ ના બાંધશો તો ફળ નહીં આવે. કર્મ બાંધશો તો ફળ આવશે, નહીં બાંધો તો બોલતા નથી. ચાલ આવ્યો? હવે કે છે આ અવતારમાં પહેણે હસબન્ડ મળ્યો, હવે નથી જોયું તો બીજ ના નાખો ને, તો ફળ નહીં આવે. બીજે નાખવું છે ને ફળ જોઈતું નથી, એવું બને? સમજાય છે? જેટલા બીજ નાખશો એનું કુદરત ફળ, અને ફળ આપે ત્યારે બીજો અવતાર છે. એ અવતાર, હવે આ અવતારમાં કઈ મને નથી ગમતું તો ચાલશે? ફળ તો ભોગવવું જ પડશે, પણ બીજ નાખતી વખતે ધ્યાન. બસ. ફળમાં ફેરફાર થશે. ફળ કુદરતના હાથમાં છે, બીજ તમારા હાથમાં છે. માટે ફળ બદલવા જશો તો બદલાવાનું, પણ બીજ બદલી શકશો. બીજ એટલે ભાવ, ફળ એટલે રિઝલ્ટ. રિઝલ્ટ બદલી શકાય, પણ નવી એક્ઝામ કેવી આપવી
એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત. જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. આપના ચરણોમાં કોટી કોટી નમસ્કાર. હવે મારે એ સમજવું છે કે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન વિશે પ્રકાશ પાડો ને. કેવળ જ્ઞાન એટલે આખા આત્માના પ્રકાશમાં બ્રહ્માંડ ખુલ્લું થઈ જવું. બરોબર, શું થઈ જવું? ખુલ્લું થઈ જાય પ્રકાશ. હા, જોવા જાણવાનું નહીં, ખુલ્લું થઈ જવું. હા. ખ્યાલ આવ્યો? હા. પ્રકાશિત થઈ જવું, બરોબર. એને કેવળ જ્ઞાન કહેવાય. એટલે કેવળ જ્ઞાન એટલે આત્માનો જ અનુભવ. બરોબર, અને એ જ્ઞાન પ્રકાશમાં બ્રહ્માંડ ખુલ્લું થઈ ગયું, કારણ કે આત્મા નિર આવરણ થઈ ગયો. બરોબર છે, અને કેવળ દર્શન એટલે બ્રહ્માંડનું રહસ્ય સમજાવવું, બરોબર છે. કુદરતનો કાનૂન સમજાવવું. હમ, બરોબર. સમજાય છે? હા હા હા. સમજાય. એ કેવળ દર્શન એટલે અજ્ઞાન ખલાસ થવું. બરોબર. શું થવું? અજ્ઞાન ખલાસ થાય પછી કેવળ જ્ઞાનનું બીજ પડે. કેવળ દર્શન એટલે અજ્ઞાન ખલાસ થવું. બરોબર. અને કેવળ જ્ઞાન એટલે પોતાને પોતાની જ અનુભૂતિ થવી. હા, કેવળ દર્શનમાં બ્રહ્માંડની અનુભૂતિ થાય, કેવળ જ્ઞાનમાં પોતાની આત્માની સ્વસ્વરૂપની અનુભૂતિ થાય. પણ કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન શક્ય નથી. બરોબર, શક્ય નથી. બરોબર છે. અને હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું અને હું વિજ્ઞાન સ્વરૂપ છું, તો એ બે વિશે સમજાવો ને. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું એ આત્મા, બરોબર, અને હું વિજ્ઞાન સ્વરૂપ છું એ પ્રતિષ્ઠિત આત્મા. બરોબર, સમજાય છે? સમજાય. એ જ પુરુષાર્થ કરી શકે, એ જ કર્મ બાંધી શકે જેનું કુદરત ફળ આપે. ફળ આપે છે. બરોબર. એટલે પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા છે ને? યસ. પ્રકૃતિ એ નથી અને મૂળ આત્મા પણ નથી. પ્રકૃતિ કર્મ ભોગવવાનું સાધન, બરોબર. પ્રતિષ્ઠિત આત્મા કર્મ બાંધવાનું હમ, કે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું સાધન, બરોબર. અને મૂળ આત્મા તો સ્થિર છે. હમ. એટલે મૂળ આત્માની હાજરી જરૂરી. હાજરી કરી, બરોબર. હાજરી વગર કશું થાય નહીં. નહીં. બરોબર. ખ્યાલ આવ્યો? હા. ઘરની અંદર ટીવી હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, બધા ઇલેક્ટ્રોનિક સાધનો હોય, પણ ઇલેક્ટ્રિક ના હોય તો ના ચાલે. ના ચાલે. પાવર એમ અહીંયા આત્મા ના હોય તો ભલે ને બંગલા, મોટર, ગાડી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું જ હોય, પણ આત્મા જ ના હોય તો ચાલે? ના. ના ચાલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય પ્રભુ, સચ્ચિદાનંદ. પ્રતિષ્ઠિત આત્મા છે એ વિજ્ઞાન સ્વરૂપ છે, એટલે એમાં પ્રતિષ્ઠિત આત્મામાં આપણે બે પાર્ટ પાડ્યા, ચાર્જ વાળો અને ડિસ્ચાર્જ વાળો. તો ડિસ્ચાર્જ વાળો પાર્ટ છે એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય કે ખાલી ચાર્જ વાળા પાર્ટને જ કહેવાય? ડિસ્ચાર્જ વાળું વિજ્ઞાન સ્વરૂપ ખરું, હા હા, પણ એ વિજ્ઞાન કુદરતના કંટ્રોલને આધારે. નેચરની જેમ. હા, કુદરતનો અત્યારે કંટ્રોલ છે. ઓકે, ડિસ્ચાર્જ ઉપર કોનો કંટ્રોલ છે? કુદરતનો. એની મરજીથી એ પોતે ભોગવી શકે નહીં. કુદરત સંજોગો આપે એ જ ભોગવવાનું. પણ કેમ એ ભોગવવાનું? કારણ કે એને જ બાંધ્યું હતું. ઓકે, હા. એટલે બાંધતી વખતે સ્વતંત્ર હતો, ભોગવતી વખતે સ્વતંત્ર નહીં. નથી. એટલે સ્વતંત્ર માટે નહીં એ કુદરતી રચના ખરી, હા હા, પણ એ મિકેનિકલ છે. ને અહીંયા કુદરતી રચના અહીંયા કરી છે, એ પણ લાઈવ છે, પણ એ અહીંયા સ્વતંત્ર રીતે બાંધી શકે છે. હા હા, એટલે નવા કર્મ પણ બાંધી શકે, અથવા તો વિજ્ઞાનનો ઉપયોગ કરીને છૂટો પણ રહી ઓકે, શકે. બરાબર. પેલા પાસે ઓપ્શન નથી, પેલા એ તો ભોગવવાનું જ. હા એ વૈજ્ઞાનિક, એ સાયન્ટિફિક છે, હા હા, આ સાયન્ટિફિક છે, પણ આ એના જ્ઞાન દર્શનના ઉપયોગને આધારે સાયન્ટિફિક છે. હા હા, જો એ અવસ્થાને કુદરતી રચના જુએ તો મુક્તતાની અનુભૂતિ કરે, જો એ અવસ્થાને કુદરતી રચના નહીં જુએ હા હા, તો રાગ દ્વેષ કરી નવા કર્મ બાંધવાની હા અવસ્થા ઊભી કરશે. હા હા. ખ્યાલ આવ્યો? નવા એટલે એ સ્વતંત્રતા બાંધવા વાળા પાસે છે, છોડવા વાળા પાસે નથી. એટલે એને મિકેનિકલ પ્રોસેસ કહેવાય, બરાબર. અને એને લાઈવ પણ મિકેનિકલ કહેવાય. હા હા હા, લાઈવ કરી પણ મિકેનિકલ, એટલે એનાથી એ પાછા એ પુરુષાર્થ વાળો ભાગ અજ્ઞાન હોય તો પાછા નવા કર્મો, બાંધે, જેનું ફળ પાછું કુદરત, આપશે નેક્સ્ટ બર્થમાં. અને એ છૂટો રહે હમ. પ્રકૃતિથી તો મુક્તતાનો અનુભવ કરે. હા, એટલે અત્યારે તો અમે જે પ્રોસેસ કરીએ છીએ એમાં જે છૂટાપણાની જાગૃતિ રહે છે એનાથી તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક જ સંસાર યસ, મળશે ને. એ તો કામના છે ને. તો હા, જરૂરી જ છે. સંસારને એમ જ લાયક આગળ અને વધારશે. સહાયક અજ્ઞાનથી બંધાય. હા, હા, આ વિજ્ઞાનના ઉપયોગ કરવાથી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાય. હા. એટલે છેલ્લા અવતારની અંદર તમે ગમે તે ક્રિયા કરો તો પણ કર્મ બંધાય નહીં.
કારણ કે તમારું અજ્ઞાન શું થઈ ગયું? આગલા અવતારમાં નાશ થઈ ખલાસ થઈ ગયું. એ કર્મ બાંધનારું અજ્ઞાન જ ના રહ્યું, હા પણ કર્મ ભોગવવા વાળું અજ્ઞાન જે કર્મ ભોગવવા વાળા સંજોગો છે એ તો કુદરતના છે. શરીરે કુદરતના, મન વચન કાયા કુદરતના, કંટ્રોલ એ કુદરતનો, સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ, કુદરતના હવા પાણી ખોરાક પણ કુદરતના કુદરતના છે. બરાબર. એ તો બળ છે, હા હા પણ અજ્ઞાન નથી તો લાઈવ અહંકાર નથી, તો નવા બીજ પડશે. નહીં. એનું નામ છેલ્લો અવતાર. હા સમજાઈ ગયું. હમ? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવથી હું સર્વસ્થા મિલે તેવો શુદ્ધ આત્મા છું. એ સમજો. લેપાયમાન ભાવો એટલે લેપાયમાન ભાવો એટલે કે જેની અંદર આપણે ભળી જવાય તે. ભળી જવું જરૂરી નથી, પણ અજ્ઞાન હોય એટલે ભળી જ જાય, એ લેપાયમાન ભાવો છે. શું છે? અને આત્મા લેપાયમાન ભાવોથી સર્વથા મુક્ત છે. આત્મા લેપાયમાન, પ્રતિષ્ઠિત આત્મા લેપાયમાન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? પ્રતિષ્ઠિત આત્મા કે છે શરીરનું નામ ચંદુલાલ છે, તો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કે છે મારું નામ ચંદુલાલ છે, હું ચંદુલાલ છું. એ લેપાયમાન કહેવાય. ચંદુલાલના મનને વિચાર આવે છે, ચંદુલાલ બોલે છે, ચંદુલાલ ક્રિયા કરે છે, અને પ્રતિષ્ઠિત આત્મા કે છે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. એ લેપાયમાન ભાવ છે. ખ્યાલ આવ્યો? અને દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. એ સમજાવો. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. ગમે એટલા દ્રશ્યો હોય, પણ એ દ્રશ્યોથી હું મુક્ત રહી શકવાની ક્ષમતા વાળો છું. ખ્યાલ આવ્યો? બધા જ દ્રશ્યો કુદરતના છે, મારા પણ સામીપ્ય ભાવથી ભ્રાંત મને થયું, મેં કર્યું, મેં વિચાર્યું, હું છું. આ બધું સામીપ્ય ભાવ થઈ ગયું. એનાથી કર્મ બંધાય. પણ દ્રશ્યો અનેક પ્રકારના હોવા તે સામે હું અનંત દર્શન વાળો એવો, તો મારું જે દર્શન છે એવું હોવું જોઈએ કે બધી જ અવસ્થાને કુદરતી રચના જોઈ શકે, તો પછી હું મુક્ત છું. અને ના જોઈ શકું તો બંધાયેલો છું. છે કુદરતી રચના, પણ હું જોઉં તો મુક્ત છું, ના જોઉં તો વળેલો છું. તો પછી મારી જવાબદારી આવશે. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. બોલો, બીજા કોઈને પૂછવાનું છે? ભાઈઓમાંથી કોઈ પૂછતા નથી? પૂછો ને, પતી ગયું. વગર પૂછે સમાધાન. લોકો કે છે પૂછીને પ્રશ્ન પૂછે છે તોય નથી થતું, અને તમે કોઈ પૂછ્યા વગર જ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે એમ કે સનાતન સિદ્ધાંતો જાણવા જરૂરી છે ને. હે? એ જાણી સનાતન સિદ્ધાંતો જાણ્યા તો જ આ આપણને ખાને પડે ને બધું. એમ સનાતન સિદ્ધાંતો તો જ આ વિજ્ઞાન ખબર પડે ને. એમ કહું તો જ ખબર પડે ને. હા. આ ટેમ્પરરી સિદ્ધાંતો, સામાજિક સિદ્ધાંતો, ધાર્મિક સિદ્ધાંતો સમજીને તો ફસાયા. એટલે કહું એ વિશે થોડુંક કહો. કુદરતના કાનૂન એ બધા સનાતન સિદ્ધાંતો જે વ્યક્તિએ બનાવેલા છે નથી, પણ વ્યક્તિ માત્ર ને લાગુ પડે છે. ખ્યાલ આવ્યો? કુદરતના કાનૂન બધાને જ લાગુ પડે, માને કે મોજ. પણ કુદરતના કાનૂન જાણે તો કુદરતના કાનૂન તોડે નહીં, તો કુદરત સજા આપે નહીં. પણ જાણતો નથી તો તોડવાનું છે. ના સમજાયું? આ મન વચન કાયા કુદરતના છે. હવે કોઈ કે ના મન વચન કાયા મારા છે, તો કાનૂન તોડ્યો કે નહીં? મન વચન કાયા છે એ ગુનો નથી, મારા છે માનવું એ ગુનો છે. હવે સમજી ગયા?
વિચાર આવે, વાણી બોલો, વર્તન કરો, એ ગુનો નથી. હું વિચાર કરું છું, હું બોલું છું, મેં કર્યું, મારું છે, તો એ તો ગુનો છે. બરોબર. બોલો, હા બરોબર. હવે સમજી ગયા? જય સચિદાનંદ. એનો માર ખાવો પડે છે. સમજાય છે? ના આવે થઈ ગયો ટાઈમ? ચાલો.